નર્મદા જિલ્લાના ડોલાર ગામમાંથી સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને આદર્શ ગામ વિકાસ સમિતિની રચના કરાઈ. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. સાંસદ શ્રી મનસુખ વસાવાના માર્ગદર્શન હેઠળ નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની પ્રથમ સભા ડોલાર ગામ ખાતેથી કરવામાં આવી હતી. આ સભામાં સાંસદ મનસુખ વસાવા તથા ચૂંટાયેલા સભ્યો, નર્મદા ધારીખેડા સુગરના ફેક્ટરીના ચેરમેન, નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખો, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો, ડોલાર ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આવો જાણીએ આ અંગે સાંસદ શ્રી મનસુખ વસાવાએ શું જણાવ્યું હતું. એક ગામને આદર્શ ગામ બનાવવા માંગે છે, એટલે જ અમારી એક સમિતિ જે છે એ સમિતિનું નામ આવ્યું છે નર્મદા જિલ્લા આદર્શ વિકાસ સમિતિ. આમાં શિક્ષણ પર અમે ભાર મૂકીશું. સરકારની ઘણી સારી યોજના શિક્ષણને લગતી છે. નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે, ટ્રાવેલિંગ કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ડેડિયાપાડામાં છે. પણ આવી કોલેજની અંદર, આવી સંસ્થામાં અથવા ઉચ્ચ અભ્યાસક્રમમાં નર્મદા જિલ્લાના લોકો એને પ્રવેશ મળે એના માટેનું વાતાવરણ બનાવવું પડશે. અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે નર્મદા જિલ્લાના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે. 10મા ધોરણમાં, 12મા ધોરણમાં એ સારા માર્કથી અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે પાસ થાય તો કોઈ પણ લાઈનમાં સરળતાથી જઈ શકે છે. આ શિક્ષણ પર ભાર મૂકીશું. સારી ખેતી કરે. દેશના પ્રધાનમંત્રી દેશને જયારે વિકસિત ભારત બનાવવા માંગે છે 2047 સુધીમાં, ત્યારે એક ક્ષેત્રને તેઓ પ્રાધાન્ય આપી રહ્યા છે. દેશનો ખેડૂત સારામાં સારી ખેતી કરે, વધુમાં વધુ ઉત્પાદન કરે. એટલે મેં ખેતીના પણ પ્રાધાન્ય આપીશું. પશુપાલનના ક્ષેત્ર, પશુપાલન નો વ્યવસાય એવો છે કે એ હંમેશા સતત પ્રજાની માંગ રહેવાની છે. તો પશુપાલન ના ધંધામાં પણ નર્મદા જિલ્લો અગ્રેસર હોય, બધા જ લોકોને એમાં જોડવાનો પ્રયાસ કરીશું. આ પેલા વિરોધ પક્ષો વધારે બૂમ પાડે છે, બિરસા મુંડા કોણ છે તેમને ખબર નથી. એટલું એમને ખબર છે કે બિરસા મુંડા આદિવાસી હતા, આદિવાસીઓના નેતા હતા અને ઝારખંડમાં થઈ ગયા. પણ બિરસા મુંડા અંગ્રેજોની સામે લડાઈ લડી. આપણો દેશ ગુલામ હતો, અંગ્રેજોની સામે તીર કામઠાથી એ લડ્યા છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં મૂર્ખ લોકોએ લખવાનું ચાલુ કર્યું. અરે તમારા સોશિયલ મીડિયાના કે અમે ડરવા વાળા નથી. તમારા સોશિયલ મીડિયામાં અમારા વિશે લખો, ખોટી વાત, એનાથી ડરવા વાળા લોકો નથી. એવા સંજોગોમાં કામ કર્યું, તલવારની ધાર પર અમે કામ કર્યું છે. ત્યારે નથી ડરે ને હવે શું? લખતા પહેલા વિચાર કરજો ભાઈ.